શહેર 7 વર્ષથી નાસ્તા ફરતા છેતરપિંડીના આરોપીની રાંદેર પોલીસના હાથે ધરપકડ। સુરત શહેર રાંદેર પોલીસને લાંબા સમયથી ફરાર આરોપીને પકડવામાં મહત્વની સફળતા મળી છે। વડોદરા શહેરના સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશનની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે રાંદેર વિસ્તારમાંથી શાહિદ ખાન અહેમદ ખાન પઠાણ ઉંમર વર્ષ 38ને ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી સામે વડોદરા શહેર સાયબર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે। પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન આરોપી સામે અગાઉ પણ સુરત, વડોદરા અને દાહોદ જિલ્લામાં છેતરપિંડી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે। આ સમગ્ર કામગીરી રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટીબી પંડ્યા, પીએસઆઈ બીજે વસાવા, પીએસઆઈ પીજે ગોહિલ તેમજ પોલીસ સ્ટાફની ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ सफलतापूर्वक पार पाड़ी હતી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।